ફાઇનલી આપણો શોખનો સૂરજ ઉગી ગયો છે, તમે જોવો. આપણો તો કાયમી નો શોખનો સૂરજ જ હોય. એમાંય કાનો સાચો છે, તમે જોવો ખાલી સૂરજ. તમે તો કાયમી આવો જ જોઈએ, તમે જોવો. અને તમને અમે દેખાડતા રહેશી આગળ આગળ. તો આપણા ભરતભાઈ આવ્યા. તો હવે મેલીમાન મંદિરે અમે અગરબત્તી કરવા આવ્યા છીએ રસ્તામાં. રસ્તામાં ભરતભાઈ કે ગીટી 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 અવાજ આવે તો મેં કીધું લાવો ડિસમિસ અને આપણે કાઢો પાણા કાઢી નાખી. નહીં કાઢ્યા હોય તો 150 પાણા કાઢ્યા છે બે ટાયરમાંથી. હજી અમારી ગાડીમાંથી કાઢવાના બાકી છે. અમને ઓફિસેથી સિલિન્ડર દેતા નથી. હવે બોલો. બોલો આગળથી અવાજ આવતો હતો, હવે હું જોલું ગીટી ગીટી સંભળાય. આ સંભળાતું નથી. બહુ ચોટી જતા હતી ટાયરમાં, કટકટ કટકટ અવાજ આવતો હતો. બાયુ બેતી હતી કે આ શું છે. તો ભરતભાઈ પ્રવાસની ગાડી છે. ભરતભાઈ અમારા ભેગું તમને કેવું લાગે અત્યારે? અમારા ભેગું અમને આનંદ છે. તો આપણે 2 દી રહેવાનું, તો શું કયો? બસ તમારા ભેગું અમારે 2 દિવસ નહીં 2 વર્ષ કદાચ કન્ટિન્યુ હાલવાનું થાય ને તો હાલવું છે. તો વાંધો નહીં. હા હાલવું છે નહીં, હાલવું છે. આ એક આપણો આજનો પહેલો હોલ્ટ થઈ ગયો છે. હવે આપણે હવે ચા પાણી પીધા, નાસ્તો કર્યો. શું કે કાનાભાઈ, નાસ્તો બાસ્તો કર્યો કે શું? નાસ્તો કર્યો. જ્યાં ભરતભાઈ આપણા મસાલો ફોટો જરાવીને હમણાં જડી ગયા સીટ ઉપર. જે આ ભાઈ આપણા ઓલા ફોર વ્હીલ આપણે આ ભાઈ આપણે ટેક્સી લઈને આવ્યા છીએ ભેગા. ફોર વ્હીલ લઈને આવ્યા છે. આપણી જ ગાડી છે, વરોડીની જ ગાડી છે. હાલો હવે નાસ્તા પાણી કરી દીધું છે. હરવે નીકળી આગળ જઈને આપણે આગળ તમને હજી ઘણું દેખાડવાનું છે. આપણે જવાનું છે, હજી લાંબો પલ્લો કરવો છે. મળીએ હવે આગળ. તો શું કે કાનાભાઈ, હવે ચાલુ કરો, બસ ચાલુ કરો. કંટાળો આવે ઊભા હલો ભરતભાઈ, આખો હલો. તો આ 2 બસો આપણી જો ઉપડી ગઈ છે. કાનાભાઈ બેસી ગયા છે, ભરતભાઈ પણ બેસી ગયા છે. આપણી બસ હવે હાલતી તૈયારીમાં છે. આ બસ હવે આપણી કાનાભાઈ કાઢી લીધી છે. આ ઓલી બીજી બસ આપણે ક્યાં પહોંચ્યા છીએ ભાઈ? સુરતબારી નો પુલ પહોંચી ગયા છે. જોવો તમે. દરિયાની વચ્ચોવચ 2 બાજુ દરિયો ને વચમાં રસ્તો જો. ભાઈ બકરી લઈને જાય જ છે, તમે જોવો. ઓમ તો બધા એમ કે આ પુલ જામ છે, પુલ જામ હોય, પણ આપણા નસીબ સારા છે એટલે પુલ જામ ના મળ્યો. બરાબર ને કાના? ખોટું છે ભાઈ? કાલનો જામ જ હતો, ટાણે ખુલી ગયો છે એટલે વાંધો નથી આવે એમ. એવું સાંભળવામાં આવ્યું હતું. અમે અમને બે સાઈડ દરિયો, 2 સાઈડ મીઠું. તો આ 10 કિલોમીટરનો બ્રિજ છે. આખો રસ્તો દરિયાથી ખાડીથી ચાલુ થઈ જાય. આથી ઓલા છેડા સુધીનો 10 કિલોમીટરનો રોડ છે. રસ્તો કાઢ્યો તો અહીંથી આ 2 રસ્તાના ભાગ પડી જાય છે. ખટારા વાળા ધ્યાનથી આપો. ભાઈ ઊંધા ભર્યા ઓલી બાજુ. ધ્યાનથી હકતા જાઓ, નિરાતે હકતા જાઓ. ઉતાવળું ઘરોમાં કોઈ હોનાનો ઘૂઘરો ભરાવી નહીં દે આપણને. એટલે આપણે આપણી સેફટીમાં હાલો. બરાબર, ગાડી તો નવી થઈ જાય અને આપણે નવા નહીં થાય. મારે ખાસ બધાને જણાવવાનું, મારા ડ્રાઈવર ભાઈઓને, મેં મારા વિડીયો જોતા હોય ડ્રાઈવર ભાઈઓ, એને આ ખાસ જણાવવાનું. તો ધ્યાનથી આખો ગાડી, નિરાતે આખો. ઉતાવળ ના કરો, ખોટી અજરાઈ કરો નહીં. કોઈ હોનાનો ઘૂઘરો આપણને કરાવી દેશે નહીં. તો આપણે આવી જાય છે આ બ્રિજ. એક સામેનો બ્રિજ, એક આ સાઈડ જોઈ છે તમે. હજી કહેતા નહીં, બતાવતા નથી તમે વિડીયોમાં કાંઈ હરખું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ. લાઈકો કરતા જાઓ. વ્યૂ વધારે હોય લાઈકો ઓછું નથી. બે સામે સામે એટલા દૂર રસ્તા છે. આ મેન
આ બંધ થઈ જાય તો અહીંથી રસ્તો થઈ જાય બંધ સાવ તો મળીએ પછી આપણે આગળ આ લોકેશન તો તમે બધાએ જોયું જ હશે કે આ ગામનું નામ શું છે આપણા ગુજરાતનું પ્રખ્યાત ગામ કામાખ્યા તને ખબર જ છે કે તોય હું કહી દઉં કારણ કે મારે બોલવું જરૂરી આમ તો બધાને ખબર જ છે તો આપણે ખાલી એમ જ બતાવી દઈએ તમને જણાવી દઈએ જો તું બચાવ કે બચાવ બચાવ ગામ છે અમારે બતાવવું જરૂરી છે એટલે બતાવવું એટલે હાલે જ નહીં ખબર બધાને એ બધું તો જો આપણે આગળ બે સાઈડ બતાવશું ગામ खबर बधी पड़े रही है भाई खबर बधी पड़े रही हम भी किसी से कम नहीं बरोबर જેઠાલાલ નું ફાઇનલી આપણે ગાંધીધામ પોગી ગયા છીએ હવે આપણે જાય છીએ હવે જમવા કાનાને લઈ ગઈ છે ઓબટ ભૂખ કઈ ઘટે નહીં એવી કાનાને આવા માંડ્યા એટલે ચક્કર એટલે પછી કાનાને પાઈ દીધો આપણે લીંબુ શરબત તો શું કે કાના ચક્કર પકડ ગયા આવે ચક્કર આવવા માંડ્યા હતા ઓ યાર ચક્કર આવવા માંડ્યા હતા પેટ ખાલી થઈ ગયું ખાલી પેટ દિમાગનું બધી રહી ગયું अब तुम भी सोच कर चोगे ना એટલે લીંબુ શરબત મજા આપણે ભરતભાઈ ને તો મોર રાખવા જ પડે કેમ કે આપડા વડીલ કેવાય ભરતભાઈ આપડા બે કરતા મોટા છે જાય છે હવે આપણે જમવા આવે મળી હવે જમીને સિનેમેટિક શોટ લેવા છે થોડાક કાના ભાઈ ને આપણે આ ભરતભાઈ ભેગા બેઠા આપણે ભરતભાઈ ભેગું બેવામાં આમ 30 નું કલેજ હોવું જોઈએ આપણો કાનો હમણાં આવે છે જેવો તમને કાનો દેખાડું જો કાચમાં તમને દેખાતો જઈશું આપણો ગાનો આવે જ છે જો જાય કાનો એમ તો ગાનો નબળું નથી કેતો એ ભગાઈ થોડો છે હું કે ભરતભાઈ કાનાભાઈ બહુ આયડા પાછા નહીં જાય છે આપડા કાનાભાઈ એ બા હું બચી ગયું હોન્ડા વાળો કેતો લ્યો કાનાભાઈ બાજુમાં લ્યો પૂછી લઈ કેવી તમને મજા આવે છે તો આપડા કાનાભાઈ જોઈએ કાનાભાઈ થોડીક વાર બેઠો એમાં ખબર પડી ગઈ કે હોય માન હોય બાપ જ થાય ગઈ એમાં આ ભાઈ ને નેશનલ હાઈવે ઉપર ચડાવ્યો હોય તો ગાડી હાલે ખાઈ દેશે મીટર 120 વર્ષ હાલે હો ગલગલિયા થાય ને ભાઈ ફાઇનલી ચાની દુકાન ખોલી લીધી છે આપણે ખાલી સીન નાખતા તો આપણે જઈ દઈએ હવે માંડવી બીચ જવાનું છે આપણે હવે અને માંડવી બીચ પણ દેખાડશી અને આ વિડીયોમાં બન્યા રહ્યો તમને બહુ મજા આવશે માંડવી બીચ હું તો કોઈ દી ગયો નથી હું પહેલી વાર જાઉં છું બરોબર એ મારી જેમ ના ગયો એને બીચ જોવા મળે ઘરે બેઠા આપણા ભરતભાઈ આપણે પોગાડવાના છીએ માંડવી બીચ શું કે ભરતભાઈ બસ ધીમા રાગે જાય છે 50-55 ની સ્પીડમાં હાલી છે ભાઈ આ રોડ એવો ખતરનાક છે ને બહુ આ જોવો તમે ખાલી રોડ જો સિંગલ પટ્ટી રોડ છે બરાબર ક્યાં ભગાડવા જ આવી જોઈ લ્યો તમે સૂર્ય દાદા એક નંબર આવી જાય જોવો તમે ખાલી સૂર્યનો સીન તમે ખાલી આમ નજારો લ્યો બધો તો આપણે માંડવી બીચ પોગી ગયા જી આ બસ જો બધી પાર્કિંગ પડી છે આપણી બસ હમણાં આવી રીતના જ પડી છે તો શું કે ભરતભાઈ આપણે અંદર રાખવી કે આવી રીતના બરોબર રાખી દેવી છે તો તમે ખાલી પબ્લિક જો
આપણે ફોટા વિડીયો બનાવવા જઈએ ઘણા જે અંધારું માંડવી બીચ પોગી ગયા છીએ અમે પોગવું તો વહેલું પણ હવે સનસેટ જોવો તમે સનસેટ તો થઈ ગયો છે સનસેટ જોવાઈ ગયો બીજું કાંઈ નહીં બસ પાર્કિંગની જગ્યા નહોતી મળતી ને એમાં થોડુંક મોડું થઈ ગયું આપણે આમાં સીન એટલા બધા આપણા લીધા છે નહીં કાનાભાઈ બસ મજા મજા જો આમથી ટ્રાફિકમાં વાળીને પાછા અહીંયા ટ્રાફિકમાં ફિટ થઈ ગયા ફીણ આવ્યા ના ફીન ના આવે ફીન લેવડાવી દે ફીન ના આવે એવું છે જ્યાં આપણું માંડવી બીચ છે અંધારું થઈ ગયું પણ પબ્લિક બોરી જેવો કાંઈ ઘટે નહીં તો અમે આજે તને પોગી ગયા ફાઇનલી માંડવી બીચ છે કાના આપણો ડાયલોગ માટે તો લખ્યો એ બા હવે માંડવી પોગી ગયા ટ્રાફિક તો જો પબ્લિક જોવો તમે ખાલી એ પહુરિયા હલવાના એ પહુરિયા હલવાના એ બા હલવાનાથી હરકાય કરી નીકળી માંડવી બીચની તમે પબ્લિક જોઈ લ્યો અહીંયા ખરીદી કરવાનું જે બધું હજી જો રાઈડું ચાલુ જ છે તો અમે ફાઇનલી હવે નીકળી ગયા છીએ આપણે માંડવી બીચેથી ને હવે ડાયરેક્ટ હોટલે પાછા આપણી હોટલ કઈ બાજુ છે કાના ગાંધીધામ આપણી હોટલ છે બપોરે આપણે ગયા હતા જમવા અહીંયા જ આપણે રોકાવાનું છે ને નહીં શું કે કાનાભાઈ હકીકત શું છે ભૂખ ભૂખ લઈ ગઈ છે જય હનુમાન દાદા આ બીજા હનુમાન દાદા આ મહાદેવ આપણા જોઈ લેજો